વિદ્યાર્થી મિત્રો 10 માટલાના ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આવનાર બોર્ડ પરીક્ષા 2026 માટે ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નો તમારી બોર્ડ પરીક્ષામાં 100% પૂછાઈ શકે તેવા અને આ પ્રશ્નો સોલ્યુશન સહિત તમને આપવામાં આવશે અને આની તમને પીડીએફ પણ મળી જવાની છે। તો પીડીએફ મેળવવા માટે તમારે પાસવર્ડ નાખવો પડશે પીડીએફમાં, એ પાસવર્ડ હું આગળ બતાવવાનો છું। તો વિદ્યાર્થી મિત્રો પહેલાં વાત કરીએ પ્રકરણ નંબર 1 બ્લુપ્રિન્ટ જોઈએ। તો પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, તો તેમાં 2 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય છે અને 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય છે। 2 માર્ક્સનો એક પ્રશ્ન અને 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય છે। આમ તમારું આ પહેલું ચેપ્ટર છે 5 માર્ક્સનું રહેશે। તો તેના માટે જોઈએ પહેલો પ્રશ્ન, 2 ગુણના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન કે એક ચળકતા કથ્થાઈ તત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે। તત્વ એક્સને તેમજ બનતા કાળા રંગના સંયોજનોનું નામ આપો। તો આ સંયોજનોનું નામ આપો। બીજો પ્રશ્ન છે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજનને ભરવામાં આવે છે શા માટે? તો વિદ્યાર્થી મિત્રો આનું સોલ્યુશન પણ જોવાના છીએ। તો બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો। પછી એક ઉદાહરણ સહિત સમજાવો ક્ષારણ અને ખોરાપણું। પછી નીચેની રાસાયણિક સમીકરણોને સંતુલિત કરો। તો અહીં સમીકરણો આપ્યા છે તેને સંતુલિત કરવાના છે। પછી 3 ગુણમાં નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ઉત્તર લખો। તે દરેક પ્રશ્ન 3 ગુણ। તો એમાં પહેલું જ છે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? 2 ઉદાહરણ આપી સમજાવો। તો સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવવાનું છે। પછી છે નીચે આપેલ આકૃતિનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા એક આકૃતિ આપી છે તેનું ધ્યાનપૂર્વક અવલોકન કરી અને પ્રશ્નો આપ્યા છે તેના જવાબ લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આવા કેસ સ્ટડીવાળા પ્રશ્નો પણ તમારી બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે છે। પછી 8મો પ્રશ્ન છે નીચેની રાસાયણિક પ્રક્રિયાને સમીકરણ પૂર્ણ કરો। તો અહીં પ્રક્રિયા આપી છે અને તેનું સમીકરણ પૂર્ણ કરવાનું છે। પછી 9મો પ્રશ્ન છે તફાવત આપો ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા। પછી 10મો છે કે પદાર્થ એક્સનું દ્રાવણ ઢોળવા માટે વપરાય છે। તો એક્સનું નામ આપો અને પદાર્થ એક્સનું રાસાયણિક સૂત્ર લખો। પદાર્થ એક્સની પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખો। તો આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। પછી 11મો છેલ્લો પ્રશ્ન છે કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો। તો આ વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો આનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકશો। તો પ્રશ્નનું સોલ્યુશન તમને આપવામાં આવ્યું છે અને અમુક પ્રશ્નો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ વગેરે તમારે સ્વપ્રયત્ન કરવાના છે અને અમુક પ્રશ્નોનું તમને સોલ્યુશન અહીં આપવામાં આવ્યું છે। તો સોલ્યુશન પણ તમે જોઈ શકો છો। અને વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ તમારે જોઈએ તો અહીં લિંક આપવામાં આવશે અથવા આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ નાખવામાં આવી છે અને તેનો પાસવર્ડ તમને અહીં આપવામાં આવશે। તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ એ। તો વિદ્યાર્થી મિત્રો 1 ગુણના હેતુલક્ષી પ્રશ્નો જોઈએ। તો આમ તો હેતુલક્ષી પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાતા નથી પણ એવું પરફેક્ટ ન કહી શકીએ આપણે, આવા પ્રશ્નો પૂછાઈ પણ શકે, બ્લુપ્રિન્ટ ફેરવી પણ શકે। તો તેમાં જોઈએ એટલે પહેલો પ્રશ્ન છે કે બટાટાની ચિપ્સના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિકની બેગમાં કયો વાયુ નિષ્ક્રિય સ્વરૂપે ભરવામાં આવે છે? તો નાઇટ્રોજન। તો જવાબ પણ અહીં આપેલ છે। તેમ વિદ્યાર્થી મિત્રો તમે દરેક પ્રશ્નો જોઈ શકશો। સમીકરણ ઉપરથી પણ વિકલ્પો પૂછાઈ શકે તેવા દરેક પ્રશ્નો અને તેનું સંપૂર્ણ સોલ્યુશન તમે જોઈ શકશો। તો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ તમને જોઈતી હોય તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવશે અથવા આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ નાખવામાં આવશે અને આનો પાસવર્ડ રહેશે તે પાસવર્ડ છે 7637। આનો પાસવર્ડ રહેશે 7637। તમે 7637 નાખશો તો તમને એ પીડીએફ ખુલી જશે અને તે પીડીએફમાં દરેક પ્રશ્નો તમે જોઈ શકશો। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ખાલી જગ્યા પણ આપેલી છે કે સ્વચ્છ શાઇન ફોટોગ્રાફીમાં શાનો ઉપયોગ થાય છે? તો સિલ્વર બ્રોમાઇડ। પછી ખરા ખોટા છે તેના પણ સંપૂર્ણ જવાબો આપેલા છે।
પછી જોડકા પણ આપેલા છે। તો વિદ્યાર્થી મિત્રો આ તો ચેપ્ટર 1ના મોસ્ટ આઈએમપી। તો તમારે આવા દરેક ચેપ્ટરના આઈએમપી જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પર તમારે 100+ લાઇક થશે તો બીજા ચેપ્ટરના પણ આવા આઈએમપી આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આ પીડીએફ પણ તમને મળી જશે, તેનો પાસવર્ડ પણ મેં તમને કહ્યું। થેન્ક યુ।